એટલે આ વસ્તુ રિસર્ચ કરવી હશે ને જ્યારે કોઈને પણ ત્યારે બહુ જ કામ લાગશે. એટલે દાદા જે 1928માં બોલ્યા હતા કે આ સાધનનો સદુપયોગ થશે તો લોકોનું કામ થઈ જશે. આ રીતે જ આ મનુષ્ય દેહ આ પણ સાધન છે, એમાંથી સાધ્ય પ્રાપ્ત કરી લેવાનું છે. અને જો કુસંગ મળ્યો તો નીચે ગતિમાં જઈ શકે છે, અને સત્સંગ મળ્યો તો મુક્તિનો માર્ગ પણ આ દેહ જ મળે છે. એટલે સાધનનો કઈ રીતે ઉપયોગ થાય છે એના ઉપર આખું એની પોતાની સૂઝ પર છે કે કઈ રીતે કરે છે. ઘણા ફિલ્મના બી એવા શૂટિંગ બી થતા હોય છે ને, આજે આપણે વિડીયોમાં જોઈએ છે તો 5 મિનિટે જે એડવર્ટાઇઝ આવે છે, સાધુ સંતો જુએ ને તો એનામાં એને પણ વિકાર ઉત્પન્ન થાય એવું ને. ત્યારે આપણી કોઈ પણ વિડીયો કોઈ પણ જોશે ને તો એના ભાવ સુધરી જાય છે, બહુ સુધરી જશે. એ આખું આશ્ચર્ય. અત્યારે તો ન્યૂઝપેપર ખોલો તો પ્રોબ્લેમ છે સાલો, કારણ કે કઈ બી પેજમાં એવા એડવર્ટાઇઝમેન્ટ મૂકી દે છે આ લોકો, તો ગમે તે વ્યક્તિ જોતા હોય. 84 પ્રકારના પ્રમાદ લાવે છે, આત્માથી વિખૂટો પાડી દે છે. એટલે આવી વસ્તુ જો ઘરમાં એક હશે ને, ગમે ત્યારે માણસ જોશે તો ખરેખર એને એમાંથી એક સાત્વિક તરફ એક વહેણ વળશે એનું. ને એકવાર જોશે ને એટલે ભલે દાદાશ્રીનું મુખારવિંદ પ્લસ જે ઓડિયન્સમાં તમે ફેરવો છો ને, આ બધા પણ મોક્ષલક્ષી હેતુવાળા જીવો છે. દાદા ભગવાન પોતે કે અમે આમના દર્શન કરીએ છીએ બધાના, કે ભલે અત્યારે પેકિંગ ગમે એવા છે, એનો ડ્રેસ ગમે એવો છે, કદાચ કોઈ પગ ઉપર પગ ચડાવીને બેઠું હશે, આમ બેઠું હશે, તેમ બેઠું હશે, પણ એનો ભાવ એ વખતે છે ને સત્સંગમાં ચોંટેલો છે. એટલે એ વસ્તુ એ આખું વાતાવરણ જે ઊભું થાય છે ને એ બહુ કામ કરે છે, એ કામ કરે છે. ઉપરાંત જ્યારે દાદા ભગવાન કનુ દાદાના કે ચિત્રપટો કે કાંઈ પણ એમાં એની આગળ પાછળનું અનુસંધાન આવે છે, એ ઇન્સ્પિરેશન આપે છે, સાત્વિકતા તરફ લઈ જાય છે. આજે દ્રષ્ટિથી દૂર અસીમિત ને પહોંચી શકે ના કોઈ, દ્રષ્ટિથી દૂર અસીમિત ને પહોંચી શકે ના કોઈ. વીતી ગયા 10 લાખ વર્ષ, એ સર્વાત્મ વીતી ગયા 10 લાખ વર્ષ, સર્વાત્મ એ સંપૂર્ણ રૂપ મેઘધનુષ ને કંચન વરણી દે, સંપૂર્ણ રૂપ મેઘધનુષ ને કંચન વરણી દે, સ્વયં સિદ્ધ સુખ મોક્ષ ધામ, એ સ્વયં સિદ્ધ સુખ મોક્ષ ધામ, એ જીવ વ્યવસ્થિત વર્ષો में વ્યવસ્થિત વર્ષો में આંગળીયા ઉઘાડીને અંતરિક્ષના દ્વારના
પદ સરસ છે. સરસ્વતી જ્ઞાન બ્રહ્મ દૂધે ભર્યા સમુદ્રી કલમ રોધે. આવ્યો આત્મા નયને. બીજું અક્રમ કલમ ગીતાબને સુકરું નિજાનંદે સ્વરૂપને ધરું. બોલજે. પ્રગટ પરમાત્મા ભગવાન મૂર્તિ આરાધો. ક્યારે લખાઈ ત્યાં લાઈન? એ 70 માં જ છે લગભગ. આ 70 ના આસપાસમાં છે, કારણ કે 72 મુક્તિ સુખ પેલું બહાર છપાયું, એટલે આ 70 71 લગભગ એ અરસાના પદો છે બધા જ. શાહ સાહેબ મહાત્માઓ 1/6 માં તારીખ લખી છે. 1/6/69 ની છે. 69 બહુ સુંદર પદ છે આ. અને તે વખતે કવિરાજનો અનુભવ અદ્ભુત. એમની શુક્લધ્યાનની શ્રેણી એટલી સુંદર, અને એમાં આ સજીવન મૂર્તિ આરાધવા લાઈન લખાઈ છે એમનાથી. આ તે વખતે બહુ ક્રાંતિ કરી નાખી એમને. એમના અંતરમાં દિલ થયું ને, સજીવન મૂર્તિ આરાધું. સજીવન મૂર્તિ શબ્દ કૃપાળુદેવ વાળા જાણે, પેલું લખેલું વાંચે એટલે. પણ સજીવન મૂર્તિ શું કેમ સમજાય? સજીવન મૂર્તિ, જીવતી મૂર્તિ. સજીવન બોલે તો ટેકનિકલ શબ્દ લાગે. જીવતી મૂર્તિ. જીવતી મૂર્તિ કેમની હોય? પથરાની હોય. પથરામાં પ્રાણ પૂરે તો જીવતી થાય, એવું છે કવિરાજ? કે પછી આ જીવતી મૂર્તિમાં પ્રાણ પૂરે તો કયામાં પ્રાણ પૂરવાના? જીવતી મૂર્તિમાં પથરાની મૂર્તિમાં? સાહેબ કોને પ્રતિષ્ઠા શેમાં થાય? જીવતી મૂર્તિમાં. તો પ્રતિષ્ઠા શબ્દ કેવો વ્યવહારથી આવ્યો અને ભગવાનની ભાષાનો આવ્યો. જુઓ તો ભગવાનની ભાષા તો ખોટી ક્યારેય કોઈ આજે વિશ્વમાં કોઈ ખોટી છે એવું કહેનારો નહીં પાકે. તો ભારતમાં તો ક્યાંથી હોઈ શકે? એમના નામ પર તો બધા કેટલા ધર્મો ચાલી જાય. બધા ધર્મો ચાલે. ભગવાનનું નામ દાદા ધર્મ ચાલે જ કેવી રીતે સાહેબ? પરંતુ ભગવાનની ભાષા, એટલે ભગવાનની ભાષાના નામ પર નામધારી પોતાના જો ધંધા ચલાવે તે ખોટું કહેવાય. કવિરાજ એવું એ સારું ના કહેવાય ને. ભગવાનના નામ પર ધંધા ચાલી શકે છે, પરંતુ એના ફળ ભોગવવાના બહુ ભારે છે, બહુ વસમાં છે.
બહુ વસમાં. કેમ સમજાય શાહ સાહેબ? છતાં આજે આપણે જોઈએ છીએ પરિસ્થિતિ બધે જ જોઈએ છીએ. આમાં ધર્મનું સ્વરૂપ જ સમજવાનું છે, વ્યવહારથી પણ સમજવાનું છે અને ભગવાનની ભાષામાંય સમજવાનું છે. એમાં ખોટી સી વાત આવી? કોને જમેશાનંદજી? સીધી વાત છે. તો માણસોને આ વાત સીધી રીતે કહીએ, એમાં કંઈ કોઈનું દુઃખ નથી થવાનું, કોઈ દુભાવવાનું નથી, કોઈનું દિલ દુભાશે કવિરાજ? બસ આટલી જ વાત છે. શાસ્ત્રની ભાષા જવા દો, દાદા ભગવાનની ભાષા આપણે ચાલવા દો. શાહ સાહેબ, દાદાની જ ભાષામાં ચાલવા દો. શું જયંતિભાઈ સાહેબ કહ્યું? બોલો ને. તો દાદાના શાસ્ત્રો, હવે તમે દાદાના શાસ્ત્રો રચાયું કંઈક કરો. ઉત્તમ શાહ તમે બે ભેગા થઈને, બે મિત્રો. ઉત્તમ શાહ સાંભળો છો કે? એટલે બહુ સુંદર. સજીવન મૂર્તિ આરાધુ અવર્ણનીય મોક્ષમાં હું તરું કે છે. એ કેવી સુંદર લાઈન લખાઈ ગઈ છે. ચાલો. મીઠી વીરડી જગત મીઠી વીરડી જગત ને ચરોતર ભૂમિનો ભાદરણ અદ્ભુત, કેવળ અદ્ભુત. મીઠી વીરડી જગતને રણ. આખા જગત આ કળિયુગમાં કાર્બન એમિશનનું ગ્રીન હાઉસ ઇફેક્ટ તો આવશે, તારે બધાને સમજાશે. ત્યાર પહેલાં લોકો આ સુખના સાધનોમાં જે પાર વગરના દુઃખી થઈ ગયા છે, તે ભરપૂર પાણીમાં રણ જેવું હજુ અનુભવ કરે છે. લો કવિરાજ, મીઠી વીરડી પણ બધું ખારું ખારું આવે છે. કે છે ક્યાંથી આવ્યું આમાં? ખારાશ કઈ છે એ પાણીમાં? કે મીઠો કંઈ જરૂર જ નથી? કઈથી આવે? ત્યાં મીઠી વીરડી. ચરોતર ભૂમિનું ભાદરણ, ખડકી નાની મોટા પરમાણ. નાની ખડકી નાનું પરમાણ કેવડું મોટું? તો કે સકર બ્રહ્માંડનું અરમાન.
ચારેય ગતિના જીવોના અરમાન સ્વરૂપ આવું એટલી એક નાના ગામમાં ત્યાં ભાદરણમાં ચરોતર ભૂમિ મૂળજીભાઈ ધર્મનું મુખ પિતાજી પણ દાદાને મુખેથી જુઓ કેવું ઉત્તમ માતા અને પિતા સુંદર મળ્યા છે પણ એમને ક્યાંય પણ એમના લઘુભાવમાં એક માતાજી ઝવેરબા સિવાય ક્યાં ઉલ્લેખ થયો છે? બહુ સમજવા જેવું છે. મરમ માતા ઝવેરબા કુક, માતા કેવા ઝવેરબા કુક, મરમ મરમ સ્વરૂપી. એમને બધો બોધ આપ્યો તે પણ કેવો મરમ સ્વરૂપી જ આપ્યા કર્યો. એમાં કંઈ અઘરાવરું બહુ અઘરું ભાષાઓ નથી, પણ બાળકને બચ્ચાને સમજણ પડે એ રીતે એમને બહુ સુંદર સંસ્કારો આપ્યા. અકર્તા કીર્તાર શ્રીમુખ, જન્મ્યા ટાળવા જગદુખ. અને કહે છે કે આ બધો વ્યવહાર ક્રિયાવાળામાં પણ આપણે એ ક્રિયામાં કેવી રીતે ના હોઈ શકીએ એવી રીતે આપણે શ્રીમુખથી એમને બધાને સમજાવ્યું. એમના સરસ્વતી મુખથી, સરસ્વતીની વહેતી વાણીથી સમજાવ્યું. શા સાહેબ શ્રીમુખ ને શાશ્વત સરસ્વતી શાશ્વત. જન્મ્યા ટાળવા જગદુખ. શાના માટે જન્મ્યા? તો જગનું દુઃખ ટાળવા. જગ એટલે આ જગત બધાનું એમ નહીં, પણ મન વચન કાયારૂપી જગતના બધાના દુઃખો ટાળવા. આ બે પગવાળા પ્રાણીઓ છે એ મન વચન કાયાવાળા, અને એમનું જગત છે એમના દુઃખ ટાળવા. કે જેમનાથી આ બિલાડીઓ કૂતરા ગધેડા બધા દુઃખી ના થાય. શું કહ્યું? બહુ દુઃખી થાય નહીં? આ વાઘ સિંહ બધા જ દુઃખી થઈ જાય. આ બહેનોને પણ લિપસ્ટિક જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ ને અત્તર જોઈએ ને એ જોઈએ, બધું કંઈથી આવે? હશે છે આવે કંઈથી? એ દુઃખી થાય તો જ આવે. એમ કેટલું દુઃખ આપે તાર તમારા શિષ્યોમાં ભરાય. હે બધાનો ભાઈઓને પણ. હા, આજના ભાઈઓ કઈ ઓછા શોખીન નથી, કઈ જબરા છે બધા. અને આજના છોકરાઓ બધા જોડા ફર્સ્ટ ક્લાસ જોઈએ ને બે વસ્તુ, અને કપડાં ફાટલા જરાક હોય સારા લાગે કે શોભાવાળા. થોડા ફાટલા પેલું સારા લાગે. ચિત્રા જેવું હોય તો શોખીન કહેવાય કે છે. જન્મ ટાળવા જગદુખ, નિમિત્તથી નામ અંબાલાલ. તે અંબાલાલભાઈનું શોર્ટ કરી નાખ્યું અંબાલાલ, એમાં હેરાન થઈ ગયેલા. તે કેટલું બધું એમને વિચારધારા હશે. તે એમનું પડીકું નાખી દીધું છે, આ નામનું પડીકું. તો તે જ વખતે એમને જીવતે જીવ નનામી કાઢેલી કવિરાજ, અને વિશ્વામિત્રીને પધરાવી દીધું. જાઓ તરતું મૂકી દો, જાઓ. તે વખત પાણી હતું. હા સાહેબ, એ તો હમણાં જરા ઊંચું થઈ ગયું બધું. તે વખતે વિશ્વામિત્રી સારું પાણી રહેતું હતું. ધર્મ મંથન અક્રમ ધર્યું. કેવું સુંદર ધર્મનું મંથન કર્યું કે અક્રમ ધર્યું. કે આ લોકો કાળથી દુઃખી થઈ ગયા છે, એમને અક્રમ જ રસ્તો આપી દો, સીધો એમને ચાલવાનું, એમને કષ્ટ નથી લેવું, કશું કોઈ જાતું કષ્ટ જ એમને પસંદ નથી. તો કષ્ટવાળું જીવન એમને પસંદ નથી. એવું કંઈક આપો. અક્રમ ધર્યું એટલે કે અક્રમ, જા સીધું. મેણું કરજુગનું ટર્યું. આ કરજુગનું મેણું ટરી ગયું કે આ વ્યવહારથી દુઃખી હતા, એકની એક છે તોય રહેવા નતા દેતા, ભજીયા કરીને ખવડાવે, ચા પાણી બનાવી આપે, કંઈ તોય પણ એની જોડે કાઢી મૂકવાનું કહે. એવું કે પેલા તો ધોબીએ શંકા કરી તો કહ્યું કે તમે અગ્નિ પરીક્ષામાં બેસી જાઓ, પણ દાદા ભગવાને એવું કશું ના કર્યું. એમને ઝામરને લીધે ડૉક્ટરની ભૂલથી જરાક ઉતાવળથી એક આંખ ગઈ. તે વખતે દાદાની ઉંમર નાની, તે બધા ફરી વળેલા. બીજી શાદી કરો કે ના કરાય. એક વખતે વચન આપી જ દીધું, ખલાસ. મારે એમને છેક સુધી પ્રોમિસ છેવટ સુધીનું આપ્યું છે, મારે પાળવા નિભાવવાનું.
કવિરાજ તાર આ કેવા રામ ને કેવા સીતા આમ જબરા હે ના એ તો બહુ પ્રેશર આવતી વખતે એ જમાનામાં તો બહુ ભારે પ્રેશર હતું, બહુ ભારે પ્રેશર. બે મંતર ચિંતામણી સંતાર બે હતા ગયા ત્યાં લો મહાત્મા આટલા બધા બહુ સંતાન આવી ગયા, અક્રમિક જાઓ. કેટલા બધા સંતાન કે છે તો હીરાબાઈ ખુશ થઈ ગયા કે મારે આટલા બધા. હું તો એમ માનતી હતી કે આ ગયા પહેલું ગયું બીજું ગયું, આ તો બધા બહુ થઈ ગયા કે છે. જવા દો તારે સાહેબ. સીતા મંત્ર ક્રમિક નિશાન જો દર્શન થાય જો દર્શન મંતર ચિંતામણી સંતાન, અચિંત્ય ચિંતામણી એવા બધા સંતાનો મહાત્મા રૂપી કેટલા બધા અક્રમિક નિશાન જે કાળથી મુક્ત કાળાતીત અને એવા શાન સ્વરૂપ. હવે એવાના જો દર્શન ના થાય દિવસે રાત્રિ પણ એમાં દર્શન સ્વરૂપમાં ના રહે કે શુદ્ધાત્મા દ્રષ્ટિથી એ મારી શુદ્ધાત્મા દ્રષ્ટિ કરી મારી સમક્ષ ના રહે તો એવી આંખને હું શું કરું? એવી આંખને હું શું કરું? કવિરાજ વ્યવહાર દ્રષ્ટિ છે, ચામડાની આંખો છે, પણ ચામડાની આંખોની સાથે મારી શુદ્ધાત્માની દ્રષ્ટિ છે. એટલે ચામડાની આંખો એ વ્યવહાર દ્રષ્ટિથી છે, તે વ્યવહાર દ્રષ્ટિમાં મારી શુદ્ધાત્મા દ્રષ્ટિથી જો એના દર્શન ના કરું કે મહાત્મા તો એને શું કરું એ આંખને હું? અને મહાત્માથી આવો આ તેવો એ કરું તો પછી વિક્રમ વાણીને હું સ્મરું પછી કે દાદા તમને સમજવું પડશે. વિક્રમ એટલે હારી ગયેલી વાણી. શું કહ્યું? બધાથી હારીને બેસી ગઈ. કેવી વાણી? વિક્રમ એટલે કઈ જીતી ગયેલી? મને તો આવું સમજાય ભાઈ. એનાથી આગળ કોઈ વાણી હોય નહીં એવી વાણીનો જ્યાં વિરામ થાય છે. સરીભાઈ વિક્રમ વાણી એટલે શું? તો જ શાહ સાહેબ એનાથી આગળ હોય કોને નહીં. નથી હો એટલે કોઈ એમને જીતી જ ના પછી શકે. નિશબ્દ દશા હોય. બધાને જીતાડીને જીત્યા હોય એવી વાણી. ઉતારી એટલે બધાથી આગળ નંબર લઈ લીધો. સૌથી પાછળ નંબર લે લોર્ડ ઓફ ધ લાસ્ટ મેચ. વિક્રમ વાણીને હું સ્મરું. ના એ બરોબર છે. એટલે સારસ્વતી આ સરસ્વતી એ કઈ માલિકી વગરની વાણી. માલિકી વગરની વાણી સંપૂર્ણ માલિકી હવે કમ્પ્લીટ ખલાસ થઈ જાય. ચલો હવે આગળનું મજા આવશે. આ તમે કેવી રીતે કર્યું આવું? તમને કરમનું કેફીદા નરે. હા ચાલો હેડો હેડો. દમયંતીબેન સાંભળજો. કરમનો કેફીદાવાના દુષ્મ
પ્રચલિત સારધર્મો પકડી રાખો ને સાગર, પકડી રાખો ને સાગર, પકડી રાખો, પકડી રાખો. શીતળ સંગમ શુદ્ધાત્મા કવિરાજ, તમે જ્યાં ત્યાં કર્મનો કેફી દાવનર જ જોયો તે વખતે તમારી નજર સામે દમયંતીબેન આવું હતું, દુષ્મકારી આશ્ચર્ય, બધું એમને આશ્ચર્ય દેખાતું હતું, બધું જ્યાં ઘરમાંથી બહાર નીકળે બધા આશ્ચર્ય. પ્રચલિત સર્વ ધર્મોમાં જ્યાં જાય ત્યાં કવિરાજ જતા હતા, શ્રીમદના પદો ગાય, કીર્તનો ગાય, બધું જ ગાય, સિનેમાના ગાયનો ગાય, બધું ગાતા હતા. સિનેમા ધર્મ છે એક જાતનો આજકાલ, કારણ કે ભગવાનને અંદર રાજી કરવા માટેનું એક ધર્મ છે. ભગવાન નજરમાં છે, અલૌકિક આપનું નવનીત છે, પરંતુ એ બધામાં આપનું નવનીત, એ નવનીત તમે બહુ જબરું મૂકી દીધું છે. તમારું નામ છે કે તમે અનામી છો? ભલા માણસ કવિરાજ, સંસાર અનિત્ય છે. અરે પેલા દમયંતીબેન બેઠા છે, હવે આત્મા નિત્ય પેલો છે. કિન્નર, કિન્નર આવ્યો છે. કઈ ગયો કિન્નર? કિન્નર ક્યાં છે? કઈ બેઠો? લે હશે, ચાલો. તે અલૌકિક આપનું નવનીત સાથી શીતળ સંગમ શુદ્ધાત્માનો. તો કેવું એમને ઠંડક વરી ગઈ તે વખત. 69નું છે આ, તાજું તાજું પદ છે. અને જ્યારે જ્ઞાન મળે છે ત્યારે કેવી દશા થાય છે. આપણે આજ્ઞાધર્મ જે કાલે બેઠા સમજજો, 2 દિવસથી વિધિ થઈ છે સાહેબ. તરણ તારણ શરણ મેં ધર્યું. શરણ કોનું ધર્યું? કે જે તરીને બધાને તારવાને સમર્થ છે એવા, કે જેમને પોતાને પોતાપણું કશું નથી, પરંતુ એ બધાના થઈને રહે છે. એવું દરેકને પોતાને લાગે છે. એટલે અહીંયા આગળ આપણી બધી મૂડી આપી દઈએ તો વાંધો નથી, નહીં તો કોઈ વિશ્વાસ કરે એવું નથી સાહેબ. કવિરાજ, મન વાણીને કાયા, નામ અને નામની માયા, અને મન વાણીને કાયાનો ભાવ કર્મ, પોતાના દ્રવ્ય કર્મ ને નો કર્મ, એમાંથી કોઈને છૂટી હોંપવાનું બધાને ગમે, પણ કોને એટલો વિશ્વાસ છે હોંપી શકશે? ક્યાં આગળ શાહ સાહેબ? સિવાય આપતતા વગર બહુ મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. બચ્ચું માં આગળ સંપૂર્ણપણે કેમ સમર્પિત થાય છે? વ્યવહારની માં છે તો પણ. આપણે માના અને બચ્ચાના દ્રષ્ટાંતો બહુ સાંભળ્યા છે, એના પદ કવિતા પણ છે. તો આ તો આપત પુરુષ કહેવાય, જે માં પણ છે અને પિતા પણ છે. એક જ જ્ઞાનીમાં 2 પદ છે, પરમ સત સ્વરૂપ પિતા, પરમ વાત્સલ્ય સ્વરૂપ માતા. અદ્ભુત છે, એ બહુ અદ્ભુત છે. નહીં તો આવું આપતા સ્વરૂપ ન મળે સાહેબ. માતૃહૃદયને કરુણા કર. કરુણા
સતમાં જ હું તુમી હો માતા પિતા તુમી પ્રભુ પૂરણ સંસારે પ્રભુ પૂરણ અસંસારી અસંગી જ્ઞાન અવતારે સંવદ સાંજો છે શાશ્વત ખુદા દરકો જગતના લોક અલૌકિકને મૃત્યુ પાદ પૂજે આ લાઈન તો જ્યારે બી જવાની દાદા ભગવાન પોતે 10-15 વખત ગૌરવતા બહુ ગૌરવતા તે આ વખતે જ લાઈન ખાસ પુષ્કળ બોલાવતા નહીં આપણે ઇતિહાસ તરીકે કહો કે ગમે એમ જુઓ મામાની પોળનું ઘર જ્યારે ગયું ત્યારે કોઈએ લીધું નહીં. આ તો અમારી સામે હતા તે અમારી પડોશમાં આમ બધું કોઈ લીધું નહીં, મારા મહાત્મા. ઓળખાણ બધું જાત જાતનું થશે. આ કરુણતા છે હિન્દુસ્તાનની નહીં કે જ્યારે જીવતા હોય છે ત્યારે કોઈ ઓળખી શકતું નથી અને પછી એના ફોટાઓ પૂજાય, એના બાવલાઓ મુકાય. આ બધું હિન્દુસ્તાન નહીં, મહાપુરુષોની આ એક ટ્રેજેડી છે, જગતનો એવો હિસાબ છે, એને જીવતા કોઈ ઓળખી શકતું નથી. છતાં આ બીજી લાઈન બહુ અગત્યની છે. ગલા કાકા અમર દર્શન અસીમ આક્રમ ગુંજે છે આ જગતની કરુણતા એક બાજુ જુઓ, એ લખી છે કવિરાજે કે લૌકિક અને અલૌકિકનું કેવું આ જીવન છે. બધે અલૌકિક જીવન વેડફાઈ જાય છે લૌકિકતામાં. બહુ સુંદર એમ ઉલ્લેખ થયો છે. અને બીજી લાઈનમાં આજે આ કાળનું આશ્ચર્ય બન્યું, બહુ સુંદર કહ્યું કે ગલા કાકા અમર દર્શન. ગલા કાકા એમનું વહાલું પ્યારું બાળપણનું બચપણનું ઉપનામ, દાદા ભગવાનનું રિલેટિવ. ગલા કાકા ગમી જાય એવા પુષ્કળ હતા. તેઓ જન્મ્યા હતા બધાને જેને તેને ગમે ને ખૂબ રમાડે. એ ગલા કાકા ગલગલિયા થાય એમને જોતા. ના ખરેખર રૂપારા હતા તે વખતે. આ તો પછી બધું શરીર ચામડી ઉપર અસરો થાય તો થોડું થાય, પણ તે વખતે તાજા તાજા હોય ને. અસીમ અક્રમમાં ગુંજે છે એ અમર દર્શન
અસીમ આજે અક્રમમાં આ બધાથી અને અહીંયાથી આજે ગુંજી રહ્યું છે. દાદા ભગવાન અસીમમાં અક્રમ ગુંજી રહ્યા છે. આ અનામી દાદા ભગવાન ગુંજી રહ્યા છે બધા દેહોમાં પ્રગટ સ્વરૂપે. બોલો, અસીમ અક્રમમાં ગુંજી રહ્યું છે. અક્રમમાં એટલે અક્રમ શબ્દ બહુ અદ્ભુત છે. અક્રમ એટલે અક્રમ માર્ગમાં, એટલે કળિયુગમાં, કળિયુગના આજે કળિયુગમાં પ્રાપ્ત ધર્મના માર્ગમાં અદ્ભુત મૂળ ધર્મ. કયો? મૂળ ધર્મ, જેમાં ધર્મ ને અધર્મ રૂપી દ્વંદ્વ નથી, પરંતુ દ્વંદ્વાતીત એવો મૂળ ધર્મ. શું કહ્યું? હા, બહુ સુંદર છે. અસીમ અક્રમમાં ગુંજ, એ અક્રમનો અર્થ છે. દાદા ભગવાન, દાદા અમે જઈશું. બહુ અદ્ભુત લાઈન લખાઈ ગઈ છે. આ બહુ બિલ્ડિંગ થઈ ગયું છે. અદ્ભુત અદ્ભુત. ત્રિલોકીનાથ જીવનમાં ચિત્ત શુદ્ધિકાર ચિંતન છેલ્લી 3 લાઈન બહુ સરસ છે. જીવનમાં ચિત્ત શુદ્ધિકાર એટલે આપણે આપણા આ અજન્મા જન્મ જીવનમાં આપણી વ્યવહાર શુદ્ધિ કરતું એવું અમરપદની મોક્ષ માર્ગ ગૂંથું છું. અમરપદની બંને દ્રષ્ટિથી આજ્ઞા ધર્મથી આખી મોક્ષ માર્ગ ગૂંથું છું. અને શુક્લ ધ્યાનની શ્રેણીમાં કીર્તન નિર્વાણમાં હું વિચરું છું. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન બેવ સાથે. પહેલી ને બીજી આજ્ઞા ધર્મ ધ્યાનની, ત્રીજી ને ચોથી આજ્ઞા શુક્લ ધ્યાનની. અને ફળશ્રુતિ આપણું શુદ્ધાત્માનો ચોપડો ભરાતો જ જાય, ભરાતો જ જાય, ભરાતો જ જાય. બંને રીતે વ્યવહાર અને નિશ્ચય બંને સાથે ને સાથે તો જ નિર્વાણ કીર્તન અને સાથે છે. બહુ મજાનું છે. થઈ ગયું પૂરું. આપણે 102ની દાદા ભગવાનની અદ્ભુત અમર જન્મ જયંતિ ઉજવીએ. જય સચ્ચિદાનંદ. આપણે સામાયિકમાં દાદા 2 પ્રકાર આપે છે. કાં તો નાનપણથી આજ સુધી આવો અથવા આજથી પાછળ જાઓ. આપણે આજથી પાછળ જઈએ છીએ પદમાં. વર્ષો પહેલાં મીરા રોડ સ્ટેશન બન્યું
ત્યારે એકવાર મીરા રોડ સ્ટેશન પર ઊભો હતો હું લઉં છું, અને એક મિનિટ જોઈ લઉં. એક ગાડી ગઈ. મેં બૂમ મારી કે મારે જુનાગઢ જવું છે. તો કે આ જે ગઈ ને એ ગાડી રાજધાની હતી, એ ભગતો માટે નથી ઊભી રહેતી. મીરા રોડથી જુનાગઢ એટલે મીરાથી નરસિંહ સુધી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જન્મો અને મોતની તોડી આપે જંજીર. જન્મો અને મોત બસની તોડી આપે જંજીર. જન્મો અને મોત ભસ્મી તોડી આપે જંજીર. જન્મો અને મોત ભસ્મી તોડી આપે જંજીર. એક સોને ઉપર બેની અમર જન્મ જયંતી. 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 જન્મો અને મોત ભસ્મી તોડી આપી જંજીર. જન્મો અને મોત ભસ્મી તોડી આપે જંજીર. આદિનાથને હતા સો પુત્ર ઉપર બેની બ્રાહ્મ. આદિનાથને હતા સો પુત્રો ઉપર બે લાઈન સાથે બોલજો. આદિનાથને હતા સો પુત્ર ઉપર બેની બ્રાહ્મી અને સુંદરી. 102 આદિનાથ ને હતા સો ઉપર બેની બ્રાહ્મી અને સુંદરી. 102 ઋષભદેવ દાદા ભગવાનનો પણ પરિવારમાં 102 હતા. આજે 102મી જયંતિ છે. આ લિંક મેળવી. આદિનાથને હતા સો પુત્ર ઉપર બહેની બ્રાહ્મી અને સુંદરી. 102 આદિનાથને હતા સો પુત્રો ઉપર બહેની બ્રાહ્મી અને સુંદરી. 102 અવસ્થાના ઇતિહાસ વાંચી લહે બોધ જીવ. અસી મુસી કૃષિ થ્રી કોણ છું હું. અવસ્થાના ઇતિહાસ વાંચી લહે બોધ જીવ. અસીમ અસી કૃષિ થ્રી કોણ છું હું. આદિનાથ પૂર્વે કલ્પવૃક્ષો નીચે ધારેલા સંકલ્પો પૂરા થતા હતા. પછીનો જે પીરિયડ આવ્યો એમાં એમણે અસી મસી અને કૃષિ એટલે ખેતીવાડી, વેપાર અને લિપિ, જે અત્યારે આપણે શબ્દો વાંચીએ છીએ એ બ્રાહ્મી લિપિ કહેવાય છે. એની એક દીકરી એના નામ પરથી બ્રાહ્મી લિપિ આપણે જે શબ્દો વાંચીએ છીએ સંસ્કૃતમાં કે કોઈ પણ ભાષામાં એ લિપિ બ્રાહ્મીના નામે છે. અને આ સુંદરી એને 64 કળાઓ શીખડાવી હતી. આ બધું ઋષભદેવ દાદા ભગવાને 2 દીકરીઓને શીખડાવ્યું હતું. 98ને દીક્ષા આપી, 2ને રાજપાટ આપ્યા. એટલે કે રાજ્ય વ્યવસ્થા, સંઘ વ્યવસ્થા કેમ ચાલે એ બધું આપી ગયા. માટે આદિનાથ કહેવાના. આ ઇતિહાસ તો બહુ ગજબના ઇતિહાસ છે. આના ઉપરથી તો ઘણી વાતો નીકળશે.
આદિનાથ ને હતા સો પુત્ર ઉપર બહેને બ્રાહ્મી અને સુંદરી 102 આદિનાથ ને હતા સો પુત્ર ઉપર બેની બ્રાહ્મી અને સુંદરી 102 અવસાના ઇતિહાસ વાંચી લે બોધ જીવ હસી મસી કૃષિથી કોણ છું હું અવસ્થાના ઇતિહાસ વાંચી લહે બોધ જીવ હસી મસી કુશિત્રી કોણ છું હું પૂદગલોમાં એકાકાર હતા નહીં તે છૂટ્યા વીર પૂતગલોમાં એકાકાર હતા નહીં તે છૂટ્યા વીર મહાવીર સ્વામી પણ ઋષભદેવ દાદા ભગવાનના પૌત્ર મરીજી એ જ મહાવીર થયા. આજે છૂટ્યા એ ક્યારેય પણ અવસ્થામાં એકાકાર ન થયા. 24 તીર્થંકર ભગવંતો, અનંતા કેવડી ભગવંતો, એટલે ઋષભદેવ દાદાથી માંડીને 24 તીર્થંકર સુધીના જે પણ છૂટ્યા એ પૂદગલની અંદર ક્યારેય એકાકાર થયા નહીં. પૂદગલોમાં એકાકાર હતા નહીં તે છૂટ્યા વીર પૂતગલોમાં એકાકાર હતા નહીં તે છૂટ્યા વીર નમો અરિહંતે પ્રગમી દેશના જ અમૃતી નમો હરિહંતે પ્રગતિદેશના જ અમૃતી નમો અરિહંતે પ્રગમી દેશના જ અમૃતી નમો હરિહંતે પ્રગતિદેશના જ અમૃતી ત્યારે ફક્ત એક જ પદ નમો અરિહંતાણમ આપેલું. દાદા સાચી વાત છે આ? નમો અરિહંતાણમ. નમો અરિહંતે પ્રગમે દેશના જ અમરતી નમો હરિહંત પ્રગતિદેશના જ અમૃતી નમો અરિહંતાણમ એ આપણો પ્રથમ મહામંત્રનો નમસ્કાર નવકાર મંત્રનો એ પ્રથમ મૂકવાનું કારણ આમાંનું રહસ્ય ગંભીર રહસ્ય છે. એ સર્વ નમસ્કારોનો પ્રમુખ નમસ્કાર છે. સર્વ નમસ્કારોનો નમો સિદ્ધાળમ મૂકાયું છે, છતાં પણ નીચે જે હોવું ઘટે સિદ્ધ ગતિ થઈ ગયા પછી, પરંતુ એને સિદ્ધેભ્યો નમો નમઃ આ બધા શાસ્ત્રી જ્ઞાનીઓ, નિશ્ચય શાસ્ત્ર જ્ઞાનીઓ બધા જરૂર બોલે નિશ્ચય દ્રષ્ટિથી, છતાં પણ કોઈ પણ નિશ્ચય વ્યવહાર વગર જ નથી. એ આ નમો અરિહંતાણમ નમસ્કારમાં અદ્ભુત રહસ્ય છુપાયેલું છે. અદ્ભુત રહસ્ય છે. આ જ એક નમસ્કાર અદ્ભુત મુખ્ય છે. અને જ્યારે તીર્થંકરત્વ પામેલું પૂદગલ અને એ તીર્થંકર પામેલા પૂદગલ ને સંપૂર્ણ સમર્પિત થયેલું એવું જ્ઞાની પુરુષનું પૂદગલ આજે 112 દારા સવારનું આ જન્મ સ્વરૂપ આ પાંચમ પ્રકાશનું પ્રકાશ સ્વરૂપ પૂદગલ, એમાં કઈ ભેદ નથી. છતાં નમો અરિહંતાણમ બોલતા દાદા ભગવાને સ્પષ્ટ આપણને કહ્યું છે કે પ્રત્યેક અમારી સાક્ષીએ બોલો. એ પ્રકાશ માટે કહ્યું કે ભેદ નથી એ પ્રકાશે કરીને. આ અદ્ભુત પરમાત્મા રહસ્ય આપણે સમજીએ અને આ વિધિ બોલીએ, નમસ્કાર વિધિ, અને આપણો ઉપયોગ હાજર રહે, એનું અદ્ભુત ફળ મળે, સુંદર મળે, બહુ સુંદર મળે. નમો અરિહંતાણમ એટલે તીર્થંકરત્વ પામેલા દેહથી તીર્થંકરત્વ નામ કર્મ ઉદયમાં આવે છે. સાહેબ શું કહ્યું? ઉદયમાં આવે છે.
ત્યાં આગળ ક્રિયાકારીપણું છે. અને આજ આપણું વિતરાગ વિજ્ઞાન 5 આજ્ઞા ધર્મથી, 2 દ્રષ્ટિથી ક્રિયાકારીપણે હોવા છતાં આપણો નિકાલ સ્વરૂપ બધું બાકી રહેવા માટેનું 5મા આરાનું બાકી રહ્યું છે અંતરનું, એના માટેનો આજ્ઞા ધર્મ. એટલે આ સહાય કરે એ દાદા ભગવાનની અસીમ કરુણા કૃપાથી 3જી ને 4થી આજ્ઞા એ 5મા આ આરામાં કવિરાજ દાદા ભગવાન કે છે, એમની કેટલી લઘુત્તમ ભાષામાં એ ગુરુને ગુરુત્તમ પ્રકાશ પાડે છે કે અમે આજ્ઞા વગર કશું કામ કરતા નથી. અમે ઋષભધ્વજ દાદાનો ની આજ્ઞા લઈને જ બધું કામ કરીએ છીએ. અને આમાં શું સમજીએ આપણે શાહ સાહેબ? શું એ ગયા ત્યાં પ્રતિમા આગળ ગયા આજ્ઞા લીધી, પ્રતિમાએ આજ્ઞા આપી? આ બહુ સમજવા જેવી વાતો છે. આ જો આપણે સમજીએ તો આજનો પંચમકાળનો મન વચનકાળનો યોગ ગમે તેવો રહ્યો પણ આપણે ખૂંચવો એટલો બધો ખૂંચે ને, એટલે દાદાએ આપણને સ્પષ્ટ કહ્યું છે કે ભાવ કર્મથી, દ્રવ્ય કર્મથી અને નો કર્મથી મુક્ત, એટલે એના મોહથી મુક્ત કરાયા છે. મોહ એટલે એનું માલિકીપણું કે જે મમતા સાથે ચીટકેલું, એ મમતા સાથેનું માલિકીપણું, એનાથી આપણને છોડાયા. એમાં એ એટલું બધું એવું હતું. અને એ જ્ઞાની પુરુષની સત્તા, કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહેલી જ્ઞાનીની કર્મોને ભસ્મીભૂત કરવાની સત્તા, એમાં બુદ્ધિશાળીઓ, વિચારકો, અદ્ભુત ગોરખપુરી ગીતાઓ રચનારાઓ, જાત જાતની ગીતાઓ રચનારાઓ, એમના માટે પણ આ સમજ કેવી રીતે ખુલ્લી થાય? કહો, મર્મ કેવી રીતે આવે? કહો સાહેબ, કઈથી મર્મ બહાર આવવાનો છે? આ અક્રમ વિજ્ઞાનમાં જ આ મર્મ બધા આવ્યા છે. અને કવિરાજના પદમાં આ જ રિસર્ચથી આ પ્રકાશ એક એમને કુદરતી સ્વરૂપે આ બહુ સુંદર થઈ ગયો છે. કવિરાજ, અમે તો કોઈ બહુ નવલકથાઓનો મારો અભ્યાસ નહીં, પણ અમારા મંદરબાને બહુ જ પહેલેથી જ અભ્યાસ, પહેલેથી જ. છતાં સિલ્વામાં જ્યારે એમની પાસે અમુક નવલકથાઓ આવી ત્યારે અમને મીર ભગવાનના સમયનું બધું થોડું વાંચવાનું આવ્યું, તે અમે જોયું. અને એમાંથી થોડોક અમને જાણવા છે તો કેવું પડે. અને ત્યાં આગળ મારી પાસે એક પુસ્તક આવ્યું આપણા ડૉક્ટર કયા ભૂપતભાઈનું. એ પુસ્તકનું નામ કયું આપણું પહેલું ભગવાન ઋષભદેવ. તો એમને મને કહ્યું કે આ વાંચવા જેવું છે. એમ મેં કહું ભગવાન ઋષભદેવનું કોણ જોઈએ? કારણ કે જૈનનું કશું એવું જોવાનો મારે પ્રયોગ નથી, તો આવ્યો નથી મારો પ્રસંગ. તો જોયું ધ્યાનથી, અદ્ભુત. જય ભિક્ષુજી ત્યારે ખબર પડી કે આ તો કુમારપાલના પિતાજી થાય, મને ખબર જ નહીં. અને જ્યારે એમાં વાંચ્યું મેં કે એમના 100 વર્ષ આ સૌ ઉજવાય છે, અને 100 વર્ષના નિમિત્તે એ આજે અપ્રાપ્ય છે આવૃત્તિઓ, એ બધી ફરીથી બધી પ્રકાશિત થાય છે. સમજવા જેવું છે આ બધું. એ જય ભિક્ષુનું મેં વાંચ્યું અને નવી આવૃત્તિના પુસ્તકો થયા, મંગાયા અને મારી પાસે સેટ આવ્યા. મેં કહું આ આપણા અક્રમ વિજ્ઞાનના કેન્દ્રમાં મૂકો. સુધીરભાઈ સાહેબને મેં કહ્યું આ જય ભિક્ષુજીના પુસ્તકોનો સેટ ખાસ કરીને ઋષભદેવ દાદાથી માહિર ભગવાન સુધી જે પ્રકાશ કરે છે, અદ્ભુત પ્રકાશ કરે છે. ખ્યાલ આવ્યો? આવી જ રીતે અમે શાહ સાહેબને એક પુસ્તક અમારી રીતે મુંબઈ અમારા સર્જરીના સમયે અમેરિકામાં ડૉક્ટર પૂર્ણિમાબેનને ત્યાં જોવામાં આવેલું.
શુદ્ધસ્વ. હા, એટલે કૃષ્ણ ભગવાનને માનવ સંબંધો એવું છે કંઈક, હે? એટલે એ યુદ્ધસ્વમાં એમાં મેં જ્યારે એ લેખકમાં જોયું શરૂઆતમાં કે આમાં સેન્ટરમાં અર્જુનનો પ્રકાશવામાં આવ્યો છે, પણ એ કૃષ્ણ ભગવાનના સાનિધ્ય સાથેનો. આ સમજવા જેવી વાત છે. કૃષ્ણ ભગવાન કોણ? તો કે જ્ઞાની મહાત્મા. આપણે વાસુદેવ નારાયણ સ્વરૂપ તો જરૂર સમજીએ છીએ. આજે શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે. આપ્ત પુરુષ એ બધા જ મહાત્મા પુરુષ જ કહેવાય છે. આપ્ત પુરુષ. સાહેબ, આપ્ત શબ્દ જ એ પદને લાગુ પડે છે. મૂળતા ઉડતા જ એ આખું પદ એ લાગુ પડે છે. અને બધી સંસારની બધી પદવીઓમાંથી આપણે મુક્ત થયેલા એવા બની આપણે એમાં આવીએ છીએ. એટલે કેટલા ભારવાળી જવાબદારી આવી ગઈ. કવિરાજ કોને મને મોટેથી કોને બોલો ને, ના તોય પણ બોજો કેટલો, હે? હલકો બોજો. તો આ સાહેબ આપતા પુત્રો કે તમે હલકો બોજો કેમ ન બોલો છો? બોજો તો હલકો હતો હશે તો ઉત્તમ શાહ કે જે તો ના જ હોય. કોઈ દાડે બોજો હલકો ના હોય. એટલે જ આમાં લખ્યું ને કે અવસ્થાના ઇતિહાસ વાંચી લે, એમાંથી બોધ મળે છે. આગલી લાઈનમાં કવિરાજે આ લાઈનો લખી છે, એમાંથી બોધ મળે છે. આ ઇતિહાસોમાંથી બહુ આવી જાય છે. 63 શલાકા પુરુષોના કોઈ પણ ઇતિહાસ વાંચીએ એમાંથી ઘણો બોધ એને આયતો બોધ કહેવાય કે બીજાના અનુભવમાંથી આપણે શીખી લેવાનું. હવે અનુભવ કરવાનો ન હોય એવું. હવે અવસ્થાના ઇતિહાસમાંથી બોધ મળે છે. વિચક્ષણ માણસો બીજાના ભૂલમાંથી પોતાની ભૂલ સુધારી લે. એટલે પહેલા 4 સ્ટાન્જામાં કવિરાજે બધું વિતરાગોનું જ્ઞાન ઋષભદેવ દાદાથી વીર સુધી મૂકી દીધું. અને પછી હવે પંચમકારનું દાદા ભગવાનનું મહાત્માઓ માટેનું આ જે ચલાવો સાહેબ, એ શાસ્ત્ર ચલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના આ ઋષભદેવ દાદાનું જ્ઞાન ત્યાંથી ચાલ્યું આવતું આપણા કળિયુગને મળ્યું. એની પાછળના ઇતિહાસ છે એ બધા બીજા પદોમાં બી બધું આવશે. પણ જન્મ અને મોત ભસ્મી તોડી આપે જંજે. જન્મો અને મોત ભસ્મી તોડી આપે જંજે. એક સોને ઉપર બેની અમર જન્મ જયંતી. એક સોને ઉપર બેની અમર જન્મ જયંતી. કારેલાને કડવાયેલા માણસોએ મછરાયેલા તેને મળે અકર્મા અજન્મ જન્મ સફળ. કારેલાને કડવાયેલા માણસોએ મચરાયેલા તેને મળે અકર્મા જન્મ સફળ. કારેલાને કડવાયેલા માણસોએ મછરાયેલા તેને મળે અકર્મા અજન્મ જન્મ સફળ. કારેલાને કડવાયેલા માણસોએ મચરાયેલા તેને મળે અકર્મા જન્મ જન્મ સફળ. અત્યારે પોઝિશન એવી છે કે અબજોપતિ હોય ને એ પણ અંદરથી ગૂંચવાયેલા છે. આ તો તમાચો મારીને મોઢાલાલ રાખીએ છીએ, બાકી કહેવાય એવું નથી. નથી જીવી શકાતું કે નથી મરી શકાતું.
આ હાલત છે કળિયુગની. કારેલાન હવે કવિ છે એટલે બધી એને છૂટ આપવી પડે હો થોડી. ભવિષ્યમાં કદાચ આપણી સ્કૂલમાં તમને દાદાએ 100% છૂટ આપી છે. ભવિષ્યમાં કદાચ નવી સ્વર વ્યંજન કકો બારાખડી એબીસીડી નીકળે તો કવિ લખશે કે અ ફોર અંબાલાલ, એ ફોર એપલ કાઢી નાખશે અને ક ફોર કનુ દાદા. આ છે ને એમને જ્યારે પહેલા દિવસથી જ્યારે આ જ્ઞાન દાદાએ આપ્યું જે બીજ પડ્યું છે એ અમારે જે અમારો તવો એટલો બધો તપેલો હતો એવો જ એમનો તપેલો હતો. તે જે અંદર જમી આખું નાખું થઈ ગયું ને પેલી જાણે છે. ચાલો ચાલો. કારેલાને કળવાયેલા માણસોએ મછરાયેલા તેને મળે અકર્મા અજન્મ જન્મ સફળ. કારેલાને કળવાયેલા માણસોએ મચરાયેલા તેને મળે અકર્મા જન્મ જન્મ સફળ. એ ફોર અંબાલાલ, ક ફોર તેને મળે અકર્મા અજન્મ જન્મ સફળ. તેને મળે અકર્મા જન્મ જન્મ સફળ. નિકાલી ક્રિયાઓ બધી અફળ જાય નિષ્કર્મે મોક્ષ દ્વાર ખુલે મિલે સ્વયં પાક મુક્તિ ફળ. નિકાલી ક્રિયાઓ બધી અફળ જાય નિષ્કર્મ મોક્ષ દ્વાર ખુલે મિલે સ્વયં પાક મુક્તિ ફળ. નિકાલી ક્રિયાઓ છે એનું ફળ નહીં આવે, અફળ જશે. પણ ફળમાં શું મળશે? મુક્તિ ફળ મળશે, સંસારિક નહીં. નિકાલી ક્રિયાઓ બધી અફળ જાય નિષ્કર્મે મોક્ષ દ્વાર ખુલે મિલે સ્વયં પાક મુક્તિ ફળ. નિકાલી ક્રિયાઓ બધી અફળ જાય નિષ્કર્મે મોક્ષ દ્વાર ખુલે મિલે સ્વયં પાક મુક્તિ ફળ. હું જ નવનીત છું એ ભેદ પડ્યો તો બહિર. હું જનવનીત છુએ ભેદ પડ્યો અહીં. હું જ નવનીત છું એ ભેદ પડ્યો તો બહિર. હું જનવનીત છુએ ભેદ પડ્યો તો બહિર. એકવાર દાદા સાથે એક ચર્ચા ચાલી હતી કે અભેદતા અને ભેદ શું? તો કે હું નવનીત છું જ ભેદ. મોટામાં મોટો ભેદી મોટો મોટો આત્મા અભેદ છે. તો બહિર. આપના અભેદ સ્વરૂપમાં તન્મયાકાર થવાની શક્તિ આપો એ માગીએ છે, એ માગીએ છે, પણ ભેદ અહીંયા પડી ગયો. એટલા માટે હું જ નવનીત છું એ એટલા માટે પહેલી આજ્ઞા આપી, હા. આજ્ઞા મૂકી દીધા. હું નહીં, નવનીત ને વ્યવહારથી હવે હું નવનીત છું. હું જ નવનીત છું એ ભેદ પડ્યો તો બહિર. હું જનવનીત છુએ ભેદ પડ્યો તો બહિર. માન્યતાને વોસરાવીએ ભેદ જ્ઞાને આત્માર્થી. માન્યતાને ઓસરાવે ભેદ જ્ઞાને આત્માર્થી. માન્યતાને વોસરાવીએ ભેદ જ્ઞાને આત્માર્થી. માન્યતાને ઓસરાવે ભેદ જ્ઞાને આત્માર્થી. હજુ આપણે મમતા સહિતની મિથ્યાત્વ માન્યતાઓથી છૂટ્યા છીએ. એટલે મૂઢાત્મ ભાવથી મૂઢાત્મ દ્રષ્ટિથી મુક્ત થઈ જ્ઞાન સાથે જ્ઞાન બીજથી જે કેવળ પ્રકાશ સ્વરૂપ છે. આજે આ અદ્ભુત એ મર્મ બહુ અદ્ભુત મર્મ છે. એટલા માટે આપણને આપણું ઉક્ત
બોલાયેલું આપણે એને શ્રવણ કરીએ, આપણે પોતે સાંભળીએ. આ બહુ મોટું પહેલું જ્ઞાન છે. દાદા ભગવાને આ કાળમાં બચપનામાં બાળકોને આપણે જ્યારે જે ઉંમરના જેવા મોટા થઈશું, જે બધા જે ઉંમરના છે બધાને આ શીખવાડ્યું. છતાં વ્યવહારથી આપણે પોતે વ્યવહારમાં જે આવ્યા હતા, જે માન્યતાઓથી આવ્યા હતા, એ બધી આપણી ઉભેલી માન્યતાઓ બંધ થઈ. આજના આ આપણા કડવાયેલા કારેલા આપણે મચરાયેલા જેવા તો નથી, અંદર દુઃખી તો નથી, દુઃખથી મુક્ત થયા, પરંતુ કર્મથી મુક્ત થયા. કાળથી મુક્ત થયા છતાં પણ હજુ કાળથી મુક્ત નથી રહેવાતું. એનું તપશ્ચરણની આ લાઈનો છે. માન્યતાએ વોસરાવે બુદ્ધ જ્ઞાને આત્માર્થી. એટલે બધી આપણી ડિસ્ચાર્જ અજ્ઞાન માન્યતાઓ જે આપણને પોતાપણું રખાવે છે કવિરાજ, એને માનતા તો નહીં આપણે માની શકીએ કે એની ડિસ્ચાર્જ ભ્રાંતિ છે. દાદાએ કંઈક તો સંજ્ઞામાં કહી દીધેલું છે. એટલે ચડેલા ફેર એટલે સમજો બધા. એટલે તો દરેકે પોતે પોતાની રીતે અંદર ઉતરવું ને રહેવું જ પડે. બહાર દેખાવાથી કંઈ વિનય રાખવાનો નથી. વિનય તો અંદરનો ભાવ છે, દિલનો ભાવ છે. વિનય દેખાય એવો ગુણ નથી. એ વિવેક ખરો. એમાં પણ માનવ મનુષ્ય સ્વરૂપે મનુષ્ય ગુણોથી ડાયો થાય ત્યારે એ સદવિવેકમાં કંઈક પ્રવેશ પામે છે. અને શાસ્ત્રમાં એનું પ્રમાણ છે કે કઈ મોક્ષગામી જીવમાં એનું કંઈ પ્રમાણપત્ર મળે છે. મનુષ્યત્વ સાથે 4 પ્રમાણો કયા છે. શ્રદ્ધા તો રાખે તે વખતે ગમે તે મૂઢતા સાથે. એ બધી મોહદશાની શ્રદ્ધા એને દાદા ભગવાને શાસ્ત્રમાં જેનું પ્રમાણ નથી એવું સુંદર રીતે કહ્યું, એને અજ્ઞ શ્રદ્ધા કહી. અજ્ઞાન શબ્દ તો બહુ પ્રચલિત છે, પણ અજ્ઞ શ્રદ્ધા સાંભળ્યો? દાદા ભગવાને એ પરમાત્મ પ્રકાશ પાડ્યો કે એ નિગેશનનો અક્ષર નથી, એ મૂળાક્ષર પોઝિટિવપણાનો છે. રાધે. એટલા માટે આઈનું બહુ મોટું કિંમત છે એની. એને બીજો કહે છે બધા શાહ સાહેબ, બીજ કે છે. બીજ એમાંથી આ બધું એ પોઝિટિવપણાનો ગુણ છે. એટલે કે જ્યાં નથી ત્યાં હવાપણું. અંધારાને પ્રકાશ માનવો એક માન્યતા. તો શ્રીમદજીએ કહ્યું આ સંસાર ને સંસારની ભટકણનું કારણ, જીવને જીવની ભટકણનું કારણ કેવળ માન્યતા છે. કેવળ શબ્દ મૂક્યો. દાદા ભગવાને આ જ વાત અદ્ભુત સ્વરૂપે કહી કે મનના પિતા અહંકારજી છે, પિતા તલ્ય, એમનું ઋણ આપણે ચૂકવવું જ પડે આ તપશ્ચરણથી. અને એ અહંકારના માતાજી અદ્ભુત આપણી વાણી વાલી આપણે રાગી છે, જેમાંથી છૂટાતું નથી. આ લૂલીથી હલાલ કર્યા જ કરે છે. કોઈ હલાવે નહીં તોય હાલે છે. એનો સ્વભાવ ખરો ખરી રીતે કયો છે ડાયા રહેવાનો? જો સદવિવેક રૂપે સદવિવેકમાં આવ્યું હોય તો એ હલાવાય તો જ એ હાલે. શાહ સાહેબ શું કહ્યું? માણસને, હા, એને માણસ કે છે. માણસને માણતા. માહણતા એટલે બહુ અદ્ભુત. આગળ લખ્યું ને તમે કે
આ પૂતગલકોમાં એકાકાર ના થાય તારે એવો થાય. એ કલ્પવૃક્ષ નીચે આદિનાથ માણસ નહીં. હા, પણ આ પાંચમા આરામાં ને દાદા ભગવાને અમે જે કાળમાં જે સત્પુરુષને ખોરતા હતા એ સત્પુરુષ અમે જોયો જાણ્યો અને એની સાથે છીએ. શ્રીમદજીએ એ જ કહ્યું, સત સત એને અદ્ભુત એમનાથી ઉદ્ગારો નીકળી ગયા. ઉદ્ગારો છે તે એટલે જ્ઞાની પુરુષો હોય છતાં ભેદ ના હોય, એક જ મત ના હોય. આપતો પુત્રો પૂછ્યા આ એકામત શું કહું કયા કરો છો તમે? અમે કહું ભાઈ આ મને સમજ નથી પડતી એટલે બોલાઈ જાય છે. મહેશ આનંદજી મને બહુ પૂછપૂછ કરે. અમારા શરીર જુદા છે ને તમે આવું અમને કહો છો. પણ એકાજત પછું કહ્યું એ દાદાએ પણ આ વીર પ્રભુએ ઓળખાણ પાડ્યું. પૂતગલોમાં એકાકાર હતા નહીં, કારણ કે એ પૂતગલમાં રહીને એ પૂતગલને એક સ્વભાવી જોયું અને એક પૂતગલને જોયું. જે એક પૂતગલ મૂળ પરવાળું સ્વરૂપે સ્કંદ સ્વરૂપે એ પૂતગલ સ્વભાવથી આત્માની હાજરીમાં આત્મા સાથે રહીને પણ પોતે પૂતગલ સ્વભાવમાં પરત આવીને મૂળ પૂતગલ સ્વરૂપે આખું પૂતગલના એકાકારપણામાંથી સંપૂર્ણ મુક્ત થઈ જાય ત્યારે વીરપણું પ્રાપ્ત કરે છે. સાહેબ આ કેવું જ્ઞાન, આ બીજ આપણને પડ્યા છે ને બીજ તો આટલા કેટલો સમય ગયો અને કેટલું થયું, નવીન વરહોને વરહો ગયા જન્મ પામ્યા ત્યાર પછી પણ ગા 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 કર્યા કરવાનું. પેલી હેમા છે ને અને હર્ષિલા બે ભેગા થઈને એકબીજાનું ગાયા કરે. પેલી એને વખાડે ને આને વખાડે. શું મારી હર્ષદમાં હું તો હસવા જેવો જ છું. પેલી એમાંય બહુ હસે છે. બહેનોને તિરસ્કારી નથી દાદાએ, પણ બહેનોનું સન્માન કર્યું છે જબરજસ્ત. અને છતાં પણ સ્ત્રી પૂતગલને સમજવા જેવું છે. એ પૂતગલનો સ્વભાવ સમજવા જેવો છે. તે આપતા પુત્રો કહીએ એકાદ જત, અરે સમજો તો ખરા લ્યા. એક સ્વભાવ શું ના પાડતા હતા ને, પણ તમે એને મીને શેક નહીં. પણ એ કઈ ત્યાં રાજેશ્વર સોસાયટી તમે ત્યાં રહો, સંયમધામમાં રહો તો એક સ્વભાવી કહેવાઓ. એ તો બિનેસાને શીખવાડ્યું એટલે તમને. ના એટલે બહુ આનંદ, એ સીધા દિલના છે એટલે દાદા ભગવાને પણ એટલે બહુ સમજવા જેવું છે. આ લાઈનો મહાત્માઓ માટે જે કવિલાની આ લાઈન માન્યતાને ઓસરાવે ભેદ જ્ઞાને આત્માર્થી, એ વ્યવહાર દ્રષ્ટિથી આપણે નામધારી છીએ અને નિશ્ચય દ્રષ્ટિનું શુદ્ધાત્મા છું. એ આજ્ઞાએ કરીને આપણને આજ્ઞાધારીપણે આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે. શુદ્ધાત્મા પદમાં રહી શકીએ એટલા માટે એ વ્યવહારમાં એ રહેવા માટે આપેલી છે. એ વ્યવહાર આજ્ઞા છે. શું કહ્યું? પણ કેવી કે નિશ્ચયનું પ્રતિપાદન કરતી, હરેક વ્યવહારની અવસ્થામાં નિશ્ચયને જ પ્રતિપાદન કરે. જે વ્યવહારમાં નથી પણ વાળો વ્યવહાર આવે છે તેમાં હવે નથી પણ તો આપણું આયા જ કરશે, નથી હું નથી પૂર્યા કરશે. પણ એ નથીનું નથી દુર્વ્યવહાર રહ્યા કરવામાં એ માન્યતાઓ વસરાવાની છે. બેવ ભેગી જાઓ સ્વાહા, એ પોતા પણ આમ બેવ ભેગું છે. અને ભેદ જ્ઞાને આત્માર્થી
સમજ્યા ને? વેદ જ્ઞાને કે વ્યવહારથી એને નિશ્ચય ક્યાં રહી ગયો, જે નથી એને છે ક્યાં કરવા ગયો, હું છે છું ને થયો ને હવે છુંમાં ક્યાં ના રહું. રાઈટ ડોક્ટર રાધે? હા, તો સંભાવ નિકાલ તો હવે એવો રહ્યો એમાં સંભાવ ભેદ જ્ઞાની ઓસરાવ્યું ને. હવે સંભાવ વગર કેમનું ઓસરાવે? આપણે મહારાજ સાહેબને ઓસરાઈએ પણ એમાં પુણ્ય બંધાઈ જાય છે. શું કહ્યું? પછી 7મી હવેલીએ જન્મ પામી 7મી હવેલીએ જવું પડે છે, નીચે ઉતરવાનું જ મન ના થાય. લો નીચે ઉતરે નહીં આ તો સાહેબ. અને ધનના શેઠ છે તો ધડક કરતા નીકળી જાય છે ઘમટા. સાહેબ તો દાદાએ આપણને એકને જ સાચવી રાખવાનું કહ્યું કે આવી એકને બહુ સારી રીતે સાચવવું. હે, કારણ કે તમને આજ્ઞાધર્મમાં બહુ સારી રીતે રાખે એવી છે. કવિરા જેવું છે ના હોય? હે, આપણે પાડી નાખે એવી નથી દમયંતી? હે, પણ એમની નજરમાં બધા આ બહેનો એટલી જ ડાહી છે કે દેવ તરીકે જ રાખે તો છે જ બધાને. પણ તમારા લોકો મુશ્કેલી નહીં બધા આપતા પુત્રો. હે, એ પોતા પણ બે આવી ગઈ ને પણ અંદર વસ્ત્રાવું તો પડશે જ ને. વસ્ત્ર અગર ચાલશે. એ આપતા પુત્ર મહાત્મા કઈ ભેદ નથી. આપતા પુત્ર તમને છૂટા નથી પાડ્યા. બહુ સમજવા જેવું છે. એટલે કહ્યું દાદા હંમેશા કહેતા કે વેણમાં વેણ ભેરવી દેવી એવી રીતે આપણે રહેવું વ્યવહારમાં. શું કહેતા? એટલે કોઈને હવે એનું વેણ બહુ પાવરફુલ હોય ને જરાક છૂટું પડે તો આગળ જઈને ફરીને પાછું કોઈ આગળ મળી જવાનું છે. અમુક નદીઓમાં નથી થતું. બોલો ને, સમજી લેવાનું. મૂળ નદી કેટલી ઉદાર છે, એ તો વયા જ કરે છે એના સ્વભાવથી. અને પેલી પણ એનો સ્વભાવમાં તો છે જ ને. તો એને જરા ફરવાનું, આ જરા આમ ફરી આવું થોડુંક, ફરીને આવીને પછી ભરી જાય આવી જાય. બેન તેવું ના થાય? બોલને બેન. હે, આ મને જરા ફરવાનું થયું તો આમ ના ફરી આવું ને આમ મળી જશે. થોડુંક તો ફરી આવવા દો. કેટલું આમ એકની એક જગ્યાએ એક જ રસ્તો લયા કરું. આ કવિરાજને તો ફાવે, એમાંથી આગળ પાછળ થતા જ નથી ને. એટલે અંત આ તપશ્ચરણ છે. દાદાએ મહાવીર ભગવાનનું તપમાં એવા મૂક્યા કે કોઈ દાડો તપના અનુભવી નહીં એવાઓને. તપ શું છે જાણી નથી કોઈએ, એ આખું તપ મૂકી દીધું. ચલો માન્યતાને હું જ નવનીત છું. હું જ નવનીત છું એ ભેદ પડ્યો તો બહિર. હું જ નવનીત છું એ ભેદ પડ્યો તો બહિર. માન્યતાને ઓસરાવીએ ભેદ જ્ઞાને આત્માથી. માન્યતાને ઓસરાવે ભેદ જ્ઞાને આત્માથી. જન્મો અને મોત ભસ્મે તોડી આપે ઝંઝીર. જન્મો અને મોત ભસ્મે તોડી આપે ઝંઝીર. એક સોને ઉપર બેની અમર જન્મ જયંતી. એક સોને ઉપર બેની અમર જન્મ જયંતી. બીજ ના પડે તે બધી ઈચ્છા
ઈચ્છાયું વાંઝણી છે, માટે જ ફાઇલોને સંભાવે ઉકેલવી. બીજ ના પડે તે બધી ઈચ્છાયું વાંઝણી છે, માટે જ ફાઇલોને સંભાવે ઉકેલવી. બીજ ના પડે તે બધી ઈચ્છાયું વાંઝણી છે, માટે જ ફાઇલોને સંભાવે ઉકેલવી. બીજ ના પડે તે બધી ઈચ્છાયું વાંઝણી છે, માટે જ ફાઇલોને સંભાવે ઉકેલવી. વ્યવસ્થિત કરતા જોઈ બગડે નહીં મન, ત્યારે રિલેટિવ મંદિરે જો સ્થિર થયો જ્ઞાયક. વ્યવસ્થિત કરતા જોઈ બગડે નહીં મન, ત્યારે રિલેટિવ મંદિર જો સ્થિર થયો જ્ઞાયક. વ્યવસ્થિત કરતા જાણી બગડે નહીં મન, ત્યારે રિલેટિવ મંદિરે જો સ્થિર થયો જ્ઞાયક. વ્યવસ્થિત કરતા જોઈ બગડે નહીં મન, ત્યારે રિલેટિવ મંદિર જો સ્થિર થયો જ્ઞાયક. રાગ દ્વેષથી મળેલો શંભુ મેળો કુટુંબીઓ. 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 તેમાં જુએ આત્મા તે મુક્ત પુરુષ રિયલી. 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 જન્મો અને મોત ભસ્મી તોડી આપે જજે. જન્મો અને મોત ભસ્મી તોડી આપે જજે. એક સોને ઉપર બેની અમર જન્મ જયંતી. એક સોને ઉપર બેની અમર જન્મ જયંતી. આદિનાથ ને હતા સો પુત્ર ઉપર બેની જામી અને સુંદરી. 102. આદિનાથ ને હતા સો પુત્રો ઉપર બેની રામી અને સુંદરી. 102. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ. કવિરાજે પદો લખ્યા છે, અમે કેવા પુણ્યશાળી.
એટલી અદ્ભુત રચના થઈ ગઈ છે શું અને દરેકને માટે કોઈને એકને સ્પર્શ કરે એવું ઘર કે જો અહીંયા અવાજ મોટો ના થાય હા આપણે જે સંગીત ગાતા એવી રીતે એવો સરસ રિધમિક બોલો અમે ભગવાનની ભૂમિકા જો એલિઝાબેથ this line poem is like this how luckiest of the luckiest I am as to view God directly by me as Elizabeth. How luckiest of the lucky, right? This, you understand? That is the meaning. हमें केवल भाग्यशाली ज्ञानी पुरुष पासे मुक्तिनी चावी पाई. How luckiest lucky we are that શું નામ તારું હેના found the master key of opening out all the puzzles of life from the enlightened one, Jnani Purush, enlightened one. You understand? That is how. So that our enlightenment is now opened out, opening, and is in the process of opening more and more. Understand? Enlightenment. That is by pure soul, divine light, how mind, speech, body, physic from within and without in all the relative life and living, it gets enlightened. Right or wrong? That's how. It does not need speech, words or anything of that sort to understand this. Just we know, that's it. We go on understanding and how nicely we live. And otherwise, outside worldly functions happen. But that happening of worldly functions in all relatives and all interrelations will be natural. How? Natural. The way child is natural before the mother, mom. Right? Child, small child. So, we grown-ups now from within always go on feeling ourselves as childlike, having got ourselves well transformed for all our childishnesses, right? Childishness, you understand? And from that now we emerged as childlike, grown-ups. It is not behaving. It is experiencing. Is it not, sir? Experience the taste. Only those, all our experience, we know this language each other. It is not that others do not know. We have not to see that way. We have to see them that how latently they are. So, let them also realize such happiness and healing, liberated living. That's it. Just you can't do anything. Mouth has not to move. Just be born. I will wait for your MBA with twin. I have told you. Okay? અમે એને કહી દઈએ તમે લોકો એ નહીં કરવાનું. You have told you your goal. Okay? ચાલો મજા આવે છે. આપણે બધા અહીંયા તો કેટલું જાણે કહીએ છીએ. આપણે જ્યાં અહીંયા ત્યાં આપણે હમણાં છૂટા પડીશું ને તો બધા હાથે નાથે જેવું લાગશે. હું રહેલો જ છું ને ક્યાં હું કઈ જાઉં છું તમારી પાસે. That's it.
બીજું, રિયલ અને રિલેટિવ બંને એટ એ ટાઈમ દેખવાનો દેખાય તો હું આજ્ઞામાં રહ્યો એમ કહેવાય કે પછી ઉદયકર્મ થઈ ગયા પછી રિલેટિવનું પ્રતિક્રમણ થાય તો હું આજ્ઞામાં રહ્યો, બંને રીતે આજ્ઞામાં રહેવો કહેવાય. કારણ કે આ રિયલ ને રિલેટિવ એવું છે કે સાથે રહે એવું છે. કારણ કે રિયલ એ તો કાયમનું છે, એટલે અંદરથી એ તો સમજણે કરીને છે, એ સમજણનો માર્ગ છે આખો. અને રિલેટિવ આખો વ્યવહારનો નિકાલનો માર્ગ છે. નિકાલનો માર્ગ એ ક્રિયાશીલ માર્ગ છે, પણ એમાં આપણે ક્રિયા કરનારા નથી. નહીં સમજો? એટલે ભાવેશની બધી નોકરી કરે, ધંધો કરે, ઘરમાં આવે, ઘરના વ્યવહારો બધું કરે, બધા ભાઈબંધો ગમે તે વ્યવહારમાં જાય, એ બધો નિકાલી માલ છે. એટલે તું એનો કરનારો નથી, એ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે સ્વયં કરવા વ્યવસ્થિત શક્તિ એવી કોઈ નથી કે આઈ મને કરાવડાવે છે, પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે. પણ એ કયા સ્વયં કરતા કેવી રીતે છે? તો કે કુદરત મારફતે. શું કહ્યું? શું કઈ કુદરત? તો કે ભાવેશની. કઈ ભાવેશની? તો કે ભાવેશની જોડે લાગેલી છે એટલી જ. અને કઈ ભાવેશને લાગેલી છે? તો કે ભાવેશ જેની જોડે બધાની જોડે લાગી પડ્યો છે, બધાની જોડે હાથે નહીં. કેટલા જોડે લાગી પડ્યો છું? તને એ તારે હોતી કાઢવાનું, તારે હવે એ તારું કામ. નહીં સમજો? કવિરાજની લાઈન છે, વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે. બોલો, વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે. દિવ્ય ચક્ષુ એની લાણી. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિથી બધું આ વ્યાપક તારું આ વ્યાપક વ્યવસ્થિત છે ને. એટલે ભાવેશનું તું જેટલી બધું વ્યાપી ગયેલો હતો ને, ફેલાઈ ગયો છું ને, અને તારા ડોળા જોઈન થઈ ગયા છે એકબીજાના. શું? એટલે તારું મેઇન કેબલ તારો વ્યવસ્થિત જોડેલો. પછી તારા બધા ત્યાંથી જોડેલા હતા ને, એ બધા ત્યારે એનાથી એને ચલાવનારા પાછા એનાથી મેં દરેકના કેબલો, અને તું એની જેમણે જોડી લો એ પાછું જોડે. એટલે વ્યવસ્થિત શક્તિમાં તારા એક સિંગલ દોરડામાંથી બધું તને આખા ભાવેશને ચલાવવા માટે, આખા ભાવેશના જીવનમાં અને ભાવેશના જીવનના બધા વ્યાપક વ્યવસ્થિતમાં વ્યવહારોમાં એવી રીતે ચલાવવા માટે વ્યવસ્થિત કરતા છે. આ સમજી? હવે એને એટલી બધી મહેનત ક્યાં આપણે કરાવીએ? એટલે એના માટે કુદરત તૈયાર પડી છે. એટલે કુદરત એ વ્યવસ્થિતનું આવી રીતે છે. કુદરત એ કુદરત શું કરે કે ભાવેશના એના નિર્માણ કરેલા સંયોગો ભેળા કરી દે. શું કહ્યું? એ ગપ્પાથી ના હોય, પણ એક્ઝેક્ટ હોય. એક્ઝેક્ટ એટલે શું કે વિજ્ઞાન સ્વરૂપે. ગપ્પુ હોય તેને વિજ્ઞાન ના કહેવાય. એટલે વિજ્ઞાન સ્વરૂપે ભાવેશના સંયોગોના પ્રમાણથી, સર્કમસ્ટન્શિયલ એવિડન્સના પુરાવાથી એ બધા પૂરા કરે સંજોગો ભેગા કરવામાં. બહારના જોડેલા હોય તે રીતે, તારા અંદરના હોય તો તે રીતે. એટલે આખો ભાવેશ ચાલે પછી એ રીતે. ના સમજો? એટલે તું આરંભમાં રહ્યો જ નહીં કોઈ જગ્યાએ મનમાં. હવે હું ભાવેશ ના રહ્યો. આરંભ થતાની હાથે સંભ્રમ થાય મનમાં, પેલું સમારંભ થાય, પછી અને પછી આરંભ થઈ આખો નાખો થઈ જાય. અને એમાં પછી બીજ પડી નાખે અંદર. તો બીજ જ પડવાનું બંધ થઈ ગયું તો જાઓ ભાગી જા. ખાનગીમાં આવજે ને, 3 મહિના રહેવાનો છું તો એ ફરતી લાભ લેજે ને, જતો નહીં. આ થોડું બતાવી દઉં, અમારે હશે એમનું રહી જશે. કવિરાજ સાંભળશે, ખુશ થઈ જશે. જાઓ, બહુ મજાનું છે. બોલ્યા છતાંય ઓળખ્યા નહીં, પછી માથા કૂટીને રોજે. અને ખરેખર જ આખો દ્વાપરયુગ ગયો. પારસનાથ ભગવાન આવ્યા, માહિર ડોગરાના પછી આવ્યા, ત્યારે એમને બહુ જજુમવું પડ્યું. આમાં જુએ કે રૂવે છે બધાને, એમને રડતા ઠારવા પડ્યા, એમને બહુ મથવું પડ્યું માહિર ભગવાનને. છેલ્લે તો પહેલાં છેલ્લાનું બે ભાગ આવ્યું હતું, સમજ્યા? અને છેલ્લા પછી કે છે એમને જોઈને કહી દીધું શું કરું હું પણ.
બાગાજીમાં લઈને આવે છીએ તે, અને કોઈનું ચાલવાનું નથી. જેવું લઈને આવ્યા છો કે અંદર ભર્યું છે બધું જ, એ ભરેલો પાવર એવો ત્રાટકવાનો છે કે તમારો ભરેલો તમારી ઉપર જ ત્રાટકવાનો છે. ધર્મ કરજો ને તમે, જૈનો આરાધના કરજો તો જૈનોની આરાધના થશે. વંક જડાય પછી માં. આય ભાઈ હરખા, આપણે બે હરખા, સરખા ને હરખા. જોન પુલિન અમુક સમજી રહ્યા છે કે આ શું વાત કરે છે, અમે આટલા સમજદાર થઈને. એવું ને? સાચું કે ને? સાચું કેમ ભાઈ? તું તો બહુ જાણકાર છે ને. આ વાક્યમાં પેલું ઋષભદેવ દાદાએ કહ્યું કે ભોળા અને જડ છે, અને ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું વાંકા અને જડ છે. જડ વસ્તુ રહી જ દાદાજી બંનેમાં. એને અવસર પીણીકાર કહો. અવસર પીણીકાર એને જેને જડતા બધી અવસર પીણીકાર જડતા વાળો હોય, અને ઉત્સર પીણીકારમાં એ કમ થતો જતો જાય. એક્ઝેક્ટલી જડતા કેવી રીતે? જડતા એટલે હે કર્યું એટલે એક કામ આપ્યું એટલે તું આવ કર, તું એ કર્યા કરે. હું સમજ એમ નહીં કે કઈ સમજ એને એનું કઈ હુજ જ નહીં કે સાહેબે શું કઈ સંજોગો નારીને કહ્યું છે કે કેમ જ કે કાયમનું કહ્યું છે. દાદાજી એનો એક દાખલો આપો. શું કહો તમે આપો એટલે કારણ કે આપ 4 દિવસ ગરમ પાણી માંગો ને 5મે દિવસે ગરમ પાણી આપીએ અમે, ને પછી પડે બરાબર. સાચે ભાઈ આ કઈ મને તો હું તો રોજ અનુભવું છું. અમને બહુ કહું છું શું કરી રહ્યા છો તમે. શિયાળો, ઉનાળો, ચોમાસું, સિઝન ચેન્જ કઈ સમજો છો કે નહીં? કરા તમે 12 મહિના એકનું એક જ હોય એમ સમજીને ચાલ્યા કરો છો. અને ઠંડી લાગશે કે અરે પણ ઠંડી ક્યારે લાગે? પછી બહુ તાપને હવે એમને મારે વળાય તો નહીં ને. વળાય નહીં, કહેવાય ખરું પણ વળાય નહીં. આજે આપણે કહ્યું, આજે આપણે પ્રસંગ કયો, એ જડતામાં લઈ જવો કે એમનો એક ભાવ છે? જડતા નહીં, ભાવનો શબ્દ તો આવતો જ નથી. ભાવ તો એટલો બધો આજે જડતામાં જ ખપી ગયો છે. સાચા અર્થમાં રહ્યો જ નથી. સાચા અર્થમાં રહ્યો તો કલ્યાણ થઈ જાય. સાચા અર્થમાં ભાવ કયો? એ ઉત્સર પીડિકામાં આપશે. એટલે એના માટે ત્યાં જવું પડશે. વિચક્ષણતા અને સમય સૂચક બંને. વિચક્ષણતા અને સમય સૂચકતા બંને. ના એટલે આપણે બીજાનું દુઃખ સમજી શકીએ, સાચા અર્થમાં કહેવાય. બીજાનું દુઃખ સમજી શકીએ સાચા. હા, તમને ફીલ થાય. તમારું બીજાનું દુઃખ તમને સ્પર્શે. બીજાના દુઃખે દુઃખી તો બીજાને સુખે તમને સુખ આનંદ થાય. તમને તમારા સુખે આનંદ થાય એવું નહીં, બીજાને તો તમારે અત્યારે જે મનોરબા કરે છે એ એમને એમ થાય ને કે દાદાજીને આ દુઃખ પડશે. એ તો દ્રષ્ટિનો પ્રતાપ ખરો કે નહીં? હા, એ તો દ્રષ્ટિનો પ્રતાપ છે ભાઈ સાહેબ. એ વસ્તુ જુદી રહી. એટલે ક્ષાયક કહ્યું ને, એટલે આપણે કહ્યું કે કમાણી વાળા પાસે કમાણી મોટી આવી ગઈ. કશું કમાણી નથી. રસ્તે ચાલતા હતા અને હાથમાં લાગી ગયું મોટું. હા, બધો તો અને એમને તો સુખી ઘરના હતા, સુખી ઘરનાના હાથમાં આવ્યું. એટલે એમને બહુ સારું છે. હું તો જવા દો વાત. દાદાએ બહુ વેલ્યુ કરી છે એમને. 82 અહીંયા આવ્યા ને બા, તારે પહેલા ત્યાં લંડન ઉતરેલા, તારે તરત જ અમને ભલે આવ્યા તારે મને જોઈ અહીંયા શું બનાવવાનું કહ્યું.
संगमेश्वर बोलो सच्चिदानंद जोर से शुद्ध आनंद जय जयकार जय सच्चिदानंद निर्वेदी जय परमानंद ओहो सुखधाम स्वं जय जयकार जय मुक्ति फलाकं संगमेश्वर जय हो सच्चिदानंद ओहो शुद्ध आनंद जोर से जय जयकार जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चिदानंद जय जय सच्चिदानंद जय जय सच्चिदानंद विपरीत बुद्धिनी आंधीने क्षमाववा स्वधर्म शुद्धि थी शांति मंत्र आपवा विपरीत बुद्धिनी आंधीने क्षमाववा स्वधर्म साथ में गाइए। शुद्धि थी शांति मंत्र गाता जाओ आपवा साथ में वितराग तर्क सूर तरंग आहा सर्वधर्म संग सरल सहज आत्म स्वरूप चतुर गति वंद्य संगमेश्वर ओहो सच्चिदानंद शुद्ध आनंद जोर से जय जयकार जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सत्वहीन दरिद्रोना देहाद्यास टाळवा पापलीन परार्थिनी पाशवता बाळवा सत्वहीन दरिद्रोना देहाद्यास टाळवा पापलीन परार्थिनी पाशवता बाळवा ज्ञान अवतार आपुनीत गंग आहा मुक्तिनादिशंग ओ जगत कल्याणकार शाश्वतानंद आहा संगमेश्वर सच्चिदानंद शुद्ध आनंद जय जयकार जय सच्चिदानंद जय जयकार जय सच्चिदानंद जय जय सच्चिदानंद जय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद धर्म ग्लानि વધે ત્યારે માયા લૂટે ઘર બાર રૌદ્ર આત્ર દુષમ કાળે જ્ઞાની ધરે અવતાર ધર્મ ગ્લાનિ વધે ત્યારે માયા લૂટે ઘર બાર રૌદ્ર આત્ર દુષમ કાળે જ્ઞાની ધરે અવતાર તાળીઓ જોરથી સાથે ગાતા જાઓ યાર પ્રેમ કરુણા જય હો પુરુષોત્તમ પુર નિષ્ફિકરાનંદ ઉપરીના ઉપરિયા દાદાને નમન ઉપરીના ઉપરિયા દાદાને નમન પ્રેમ કરુણા પુરુષોત્તમ પુર નિષ્ફિકરાનંદ ઉપરીના ઉપરિયા દાદાને નમન ઉપરીના ઉપરિયા દાદાને નમન ઉપરીના ઉપરિયા દાદાને નમન ઉપરીના ઉપરિયા દાદાને નમન
जय सच्चिदानंद जय सच्चिदानंद सुखधाम स्वं जय जयकार जय मुक्ति फलाकं संगमेश्वर सच्चिदानंद शुद्ध आनंद जय जयकार जय सच्चिदानंद जय जयकार जय सच्चिदानंद जय सच्चिदानंद विपरीत बुद्धिनी आंधीने क्षमाववा ओहो। धर्म शुद्धि थी शांति मंत्र आपवा विपरीत बुद्धिनी आंधीने क्षमाववा स्वधर्म शुद्धि थी शांति मंत्र आपवा वितराग तर्क सूरतरंग सर्वधर्म संग सरल सहज आत्म स्वरूप चतुर गति वंद्य सरल सहज आत्म स्वरूप चतुर गति वंद्य संगमेश्वर सच्चिदानंद शुद्ध आनंद जय जयकार जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सत्वहीन दरिद्रोना देहाद्यास टाळवा पापलीन परार्थिनी पाशवता बाळवा सत्वहीन दरिद्रोना देहाद्यास टाळवा पापलीन परार्थिनी पाशवता बाळवा ज्ञान अवतार आपुनीत गंग मुक्तिनादिशंग जगत कल्याणकार शाश्वतानंद संगमेश्वर सच्चिदानंद शुद्ध आनंद जय जयकार जय सच्चिदानंद जय सच्चिदानंद धर्म ग्लानि बधे त्यारे माया लुटे घर बार रौद्र आत्र दुषम काळे ज्ञानी धरे अवतार धर्म ग्लानि बधे त्यारे माया लुटे घर बार रौद्र आत्र दुषम काळे ज्ञानी धरे अवतार करुणा पुरुषोत्तम पुर निष्फिकरानंद उपरिना उपरिया दादाने नमन प्रेम करुणा पुरुषोत्तम पुर निष्फिकरानंद उपरिना उपरिया दादाने नमन उपरिना उपरिया दादाने नमन उपरिना उपरिया दादाने नमन जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद
સચ્ચિદાનંદ